લખતર સહયોગ વિદ્યાલય પાછળ આવેલ મફતિયાપરા વિસ્તારમાં 108 નહીં જઈ શકતા લેબર પેન પીડિત મહિલાને રિક્ષામાં 108 સુધી લાવવાની ફરજ પડી। 3 દિવસ પહેલા જ માલવાહક રિક્ષા ખૂંચાઈ જતા ટ્રેક્ટરથી બહાર કાઢવાની ફરજ પડી હતી। ત્યારે લખતર ગામમાં આશરે 10% વિસ્તારને બાદ કરતા બાકીના 90% વિસ્તાર રોડ રસ્તા લાઇટિંગ સફાઈનો અભાવ સહિતની અનેક સમસ્યાથી ઘેરાયેલો છે। ત્યારે લખતર ગામના ઘણા બધા વિસ્તારના લોકો નરકાગર પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે। આંગણવાડીથી લઈને હાઈસ્કૂલ સુધીના સરસ્વતીના ધામ આજુબાજુ ગંદકી જોવા મળી રહી છે। ત્યારે શહેર બહારના મફતિયાપરા વિસ્તારમાં જવાના રોડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય હોવાથી સરકારને 108 લેબર પેઇનથી પીડાતી મહિલાના ઘર સુધી જઈ શકી ન હતી। આથી પીડિત મહિલાને રિક્ષામાં 108 સુધી લાવવાની ફરજ પડી। જો મહિલાને રિક્ષામાં કે રસ્તામાં ડિલિવરી થઈ જાત અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ? લોકોના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે લખતરની આવી હાલત અંતર્ગત અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ લખતર ગ્રામ પંચાયતના વહીવટી કરતા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી કેમ નથી? ત્યારે આ પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી રહી છે।